કાલે 22/8/25ના રોજ નામદાર કોર્ટ કસ્ટડી હેઠળ લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ એક આરોપી શુભમ શર્મા, જે પોક્સો અને એટ્રોસિટીના ગુનાઓના આરોપી છે, કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે આ કામના આરોપીને જાપ્તામાં નવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન આ આરોપીએ ઇમરજન્સી વોર્ડમાંથી કલાક 1:15 દોપહેર ના આસપાસ વોર્ડમાંથી નજર ચૂકાવીને નાસી ભાગી ગયેલ હોય. તો આ બાબતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 262ની અંદર તરત જ ગુના દાખલ કરવામાં આવ્યા અને ખટોદરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ચોક બજારની પોલીસો આ બધા લોકોએ અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી તપાસ કરતા અને બધી ટેકનિકલ રીતે તપાસ કરતા આ આરોપીને આજ સિંગપોર 4 રસ્તા ખાતેથી ફરીથી ધરપકડ કરવામાં આવ્યા છે અને પરત જેલમાં મૂકવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. મેડમ, કઈ રીતે ભાગ્યો? કોઈની મદદથી ભાગ્યો કે એકલો ભાગ્યો? શું છે? હા, અત્યારે કોઈની મદદથી ભાગ્યો આ તો સ્પષ્ટ નહીં થતા, એવું જ લાગે છે કે એકલો જ ભાગ્યો હતો.